હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે આગલા વિડીયોમાં જે છે એ કાર્ટૂનવાળું સ્ક્વેર બનાવ્યું હતું, એટલે કે કાર્ટૂનવાળું ચોરસ બનાવ્યું હતું, અને આ છે આપણે પ્લેન ચોરસ બનાવવાનું છે. આ બધા ચોરસ આપણે બેબી બ્લેન્કેટ માટે બનાવીએ છીએ. તો આ સ્ક્વેર બનાવવા માટે પહેલાં એક મેજિક રિંગ બનાવવાની છે. એના માટે 5 સાંકળી બનાવવાની છે. ત્યાર પછી મેજિક રિંગની અંદર 3 પાસા બનાવવાના, 1 2 3, પછી 2 સાંકળી, ત્યાર પછી નેક્સ્ટ 3 પાસા, 1 2 3, ત્યાર પછી પાછી 2 સાંકળી, નેક્સ્ટ 3 પાસા, 2 સાંકળી, ત્યાર પછી આપણે 2 જ પાસા બનાવવાના છે. આ 1 અને આ 2 પાસા બની જાય પછી મેજિક રિંગ ખેંચી લેવાની છે, સંપૂર્ણ, સેજ પણ જગ્યા ન રહે એવી રીતે. અને આ જે સાંકળી આપણે 5 લીધી તેમાં પહેલી 2 છોડી અને ત્રીજી સાંકળીમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે, એટલે આપણા 3 પાસા થઈ ગયા. 3ની સાંકળી હતી એ. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે, અને જે બાજુનો હોલ છે આપણો ત્યાં આપણે 2 પાસા બનાવવાના છે, 1 અને આ 2. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે, અને એની એ જગ્યા ઉપર એ હોલમાં જ પાછા 2 પાસા બનાવવાના છે. નેક્સ્ટ આ જે જગ્યા છે એમાં 1 પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં 1 પાસો, નેક્સ્ટમાં પણ 1 પાસો બનાવવાનો છે. ત્યાર પછી 2 પાસા, 2 સાંકળી અને 2 પાસા. આ જે જગ્યા છે ત્યાં પાસો બનાવવાનો છે. હોલમાં પછી 2 પાસા, 2 સાંકળી અને 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી દરેકમાં 2 1 પાસો બનાવતો જવાનો છે. હોલમાં પાછા આવી ગયા છીએ એટલે 2 પાસા, 2 સાંકળી અને 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી 2 પાસા લેવાના થશે એક વખત, અને આપણો આ રાઉન્ડ છે બીજો એ કમ્પ્લીટ થઈ જશે. તો બીજા રાઉન્ડની અંતે આપણી પાસે હોલથી હોલના પાસા ગણવાના છે. 3, 6 ને 1 7 પાસા થશે. ત્યાર પછી 3 સાંકળી લેવાની છે. એ સાંકળીની જગ્યાએ તો પાસો બનાવવાનો નથી, એટલે બાજુમાંથી આ 1, આ 2, 3 પાસા કુલ થશે ત્યાં હોલ આવી જશે. તો હોલની અંદર આપણે 2 પાસા, 2 સાંકળી અને 2 પાસા બનાવવાના રહેશે.
ત્યાર પછી આ હોલમાં આ એક, આ આપણા જે બે પાસા છે એ ગણી લેવાના છે, 2 અને આ ત્રીજો થઈ ગયો, 3 4 5 6 7 8 9 10 અને આ 11. 11 પાસા બની ગયા પછી 2 સાંકળી અને એની જ જગ્યા ઉપર 2 પાસા બનાવવાના છે. આ લાઈન જેવી રીતે આપણે કવર કરી છે તેવી જ રીતે આગળની અને આ 2 બનાવવાની છે. એક હરોળમાં આપણી પાસે 11 પાસા હશે, ત્યાર પછી 2 સાંકળી લેવાની થશે. બંને હોલમાં 2 પાસા અને એ 2 પાસા, 2 સાંકળી, 2 પાસા બનાવવાના થશે. તો તમે આ છે સ્ક્વેર, આ રાઉન્ડ ચોરસનો એ પૂરો કરી લ્યો. આપણો ત્રીજો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું. 3 સાંકળી લેવાની છે અને બાજુમાંથી પાસો બનાવતો જવાનો છે. દરેકમાં એક એક બનાવવાનો છે. લાસ્ટ હોલમાં આપણે આવી ગયા છીએ. 2 પાસા, 2 સાંકળી અને 2 પાસા બનાવવાના છે. આ 2 પાસા છે આપણે આ હરોળની સાથે ગણી લેવાના છે. તો અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. હોલમાં આવશે એટલે આ 14 15. 15 પાસા બની ગયા પછી 2 સાંકળી લેવાની છે અને એના જગ્યા ઉપર પાછા 2 પાસા બનાવવાના છે. એ 2 પાસા બનશે એ આ હરોળના બનશે. એટલે આ આપણે આગલા રાઉન્ડમાં 11 પાસા થયા હતા, એમાં +4 કરો એટલે 15. આગળની લાઈન આવશે એમાં +4 કરી એટલે 19. પહેલા રાઉન્ડમાં 3, એમાં +4 એટલે 7 થયા, 7માં 4 પ્લસ કર્યા એટલે 11, 11માં 4 પ્લસ કર્યા એટલે 15, 15માં 4 પ્લસ કરશો એટલે 19 પાસા થઈ જશે. દર વખતે બધી સાઈડ 4 પાસા છે એ પ્લસ થશે. તો આ બધાય રાઉન્ડ છે એ બધામાં એક એક લેતો જવાનો છે અને કુલ એક બાજુની હરોળ છે આપણી 15 પાસાની થશે. આ 15ની, આ 15ની અને આ 15ની. તો આખો રાઉન્ડ છે એ આપણો 60 પાસાનો બનશે. તો આગળ છે એ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. સેમ આવી રીતે જ બનાવવાનો છે. આ છે ચોથો રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો છે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી 4 સાંકળી લેવાની છે, કેમ કે આપણે આમાં પહેલાં 2 લૂપ જ નથી કાઢવાનો, પહેલો 1 લૂપ કાઢવાનો છે, પછી 2 અને આ પાછા 2. ટ્રિપલ ક્રોશિયા પૂરેપૂરો નથી કરવાનો, પણ એક જ વખત આપણે લૂપ લઈ અને અંદરની સાઈડ નાખી પહેલો 1 લૂપ કાઢશું, ત્યાર પછી 2 અને 2. પહેલાં 1, ત્યાર પછી 2, ત્યાર પછી 2. 1 2 અને 2. 1 2 અને 2. 1 2 અને 2. ત્યાર પછી બાજુની હોલમાં 1 2 અને 2.
પહેલાં એક લૂપ જ કાઢવાનો છે, ત્યાર પછી 2 કાઢશું અને 2 સાંકળી લઈ લેશું અને ટર્ન કરી દેશું. 1 2 અને 2. હવે આપણી આ લાઈનમાં છે 19 પાસા કુલ થશે, તો 2 બની ગયા છે. ત્રીજેથી આપણે ગણવાનું સ્ટાર્ટ કરીએ. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 પાસા બની ગયા છે. ત્યાર પછી આપણે 2 સાંકળી લેવાની છે અને પાછા ત્યાં 2 પાસા બનાવવાના છે. આપણો આખો રાઉન્ડ છે એ આવી રીતે જ પૂરો કરવાનો છે, તો તમે આખો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી આપણે અહીંયા લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ, તો અહીંયા જોઈન્ટ નથી કરવાનું, આપણે એ સોયની મદદથી જોઈન્ટ કરશું. થોડી લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે અને એને સોયમાં પરોવી લેવાનું છે. આ જે 3ની સાંકળી પૂરી થાય, 4 સાંકળી, એની બાજુનું જે લૂપ છે એમાં લેવાનું છે નીચેથી. આ બંને લૂપ ઉપર ઉઠાવી નીકાળી લેવાનું છે અને આ જે પહેલો લૂપ છે એના અંદરમાંથી બહાર કાઢી લેવાનું છે અને પાછળ આપણે એની નોટ લગાવી દેવાની છે. જેથી તમારે અહીંયા ક્યાં સાંધો છે જરા પણ દેખાશે નહીં. વધારાની ઊન છે એ આપણે કટ કરી લઈશું. ત્યાર પછી આ જે છે એને અહીંયા આપણે પાછળ ને પાછળ જ નોટ લગાવી દઈશું. તો આપણો આ ચોરસ બની ગયું છે. તો આપણા બધા સ્ક્વેર બનીને ચોરસ બનીને રેડી થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો આપણે કુલ 99 ચોરસ બનાવ્યા છે. 50 છે કાર્ટૂનવાળા ચોરસ બનાવ્યા છે અને 49 છે સાદા ચોરસ બનાવ્યા છે. આ બ્લેન્કેટની સાઇઝ મારે મોટી બનાવવી હતી એટલે મેં વધારે ચોરસ કર્યા છે. તમે તમારા જેટલા નાનો મોટો કરવો હોય એ પ્રમાણે ચોરસ બનાવી શકો છો. તમે જોઈ શકો છો. હવે આ બધા ચોરસને આપણે જોડવાના છે. તો એ કેવી રીતે જોઈન્ટ કરવું એ હું તમને બતાવું. તો આપણા બધા ચોરસ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ કરવા માટે પહેલાં આપણા જમણા હાથ ઉપરનો જે સ્ક્વેર આવે છે
એનું આપણે બે વચ્ચે સાંકળી લીધી હતી, એ સાંકળીમાંથી આ બાજુથી પહેલી નહીં, આ બાજુની જે છે એ પહેલી સાંકળીમાંથી એક લૂપ લેવાનો છે. અને ત્યાર પછી ડાબા હાથ ઉપરનું જે આપણું ચોરસ છે એનું આ બે સાંકળી છે એમાંથી આ બીજી સાંકળીનો એક લૂપ લેવાનો છે, નીચેનો સાઈડનો. અને આને આપણે ઊન લઈ લેવાની છે, નીચેથી જ લેવાની છે, એક સાથે બંનેમાંથી કાઢી લેવાની છે. ત્યાર પછી આ પહેલો જે પાસો છે એનો નીચલો લૂપ લેવાનો છે, આ બાજુના પાસામાંથી નીચલો લૂપ લેવાનો, ઊન છે નીચે જ રાખવાની છે, પહેલાં આમાંથી કાઢવાની છે, પછી આ બંનેમાંથી કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો આ પહેલો લૂપ લીધો છે આપણે, અને આ બાજુનો પણ આ નીચેનો ભાગ લૂપ લીધો છે, એક સાથે ત્રણ. આ એક આપણી પાસે સૂયામાં એક છે, ત્યાર પછી આ બાજુનો એક લૂપ લીધો, આ બાજુનો એક લૂપ લીધો, એટલે આપણી પાસે ત્રણ થઈ ગયા. તો પહેલાં એક કાઢ્યું અને પાછા બે કાઢી લેવાના. આ બાજુનો એક, આ બાજુનો એક, ત્યાર પછી તમે જોઈ શકો છો આપણા ચોરસ છે વ્યવસ્થિત જોઈન્ટ થઈ જાય છે. ત્યાર પછી આપણે એન્ડ સુધી આવી ગયા છે, તો એન્ડમાં પણ આપણે બે સાંકળી જે હતી એમાંથી એક સાંકળીવાળો લૂપ તો લેવાનો જ છે, અને આ બાજુ બીજી વાર અને એને સંપૂર્ણ ખેંચી લેવાનું છે. હવે આ જે પ્લેન ચોરસ છે એની ઉપર આપણે કાર્ટૂનવાળું લગ કરશું, અને કાર્ટૂનવાળું છે એના ઉપર પ્લેન. તો હવે આને કેવી રીતે જોડવું એ જોવાનું છે ખાસ. જમણા હાથ ઉપરનું સ્ક્વેર છે આપણે પહેલાં લેવાનું છે, ચોરસ છે એની બીજી સાંકળી લેવાની છે, અને ડાબા હાથનું ચોરસ પછી લેવાનું છે, એની પણ બીજી સાંકળી લેવાની છે, પછી એક સાથે બધામાંથી કાઢી લેવાનું છે. ત્યાર પછી જેવી રીતે આપણે પાસા લેતા હતા સેમ એવી જ રીતે બનાવવા માંડવાનું છે. અને એક સાથે ખેંચી લેવાનું છે. આ પહેલાં આપણે ઊભી લાઈન જોડી દઈએ, પછી આપણે આડી લાઈન જોઈન્ટ કરશું. તો તમે જેટલા ચોરસ બનાવ્યા હોય એ તમે સેમ આવી રીતે જોઈન્ટ કરતા જાઓ લાસ્ટ સુધી. મેં છે ઊભી લાઈનમાં 11 ચોરસ રાખ્યા છે, તો હું ત્યાં સુધી જોઈન્ટ કરી લઉં છું. હજુ એક વખત તમને અહીંયા સુધી પહોંચી જાય પછી બતાવું છું. આપણે લાસ્ટ સુધી આવી ગયા છીએ. તો હવે આ બાજુ છે પ્લેન ચોરસ રાખવાનું છે, અને આ બાજુ કાર્ટૂનવાળું રાખવાનું છે. તો પહેલાં જમણા હાથવાળું ચોરસ છે આપણું, એનો નીચલો લૂપ લેવાનો છે સાંકળીનો, પછી ડાબા હાથવાળીનો લેવાનો છે, અને આ જે ઊન છે એ નીચેના ભાગ ઉપર જ રાખવાની છે આપણે.
પહેલાં એક લૂપ કાઢશું અને પછી એકસાથે બંને કાઢી લેશું. ત્યાર પછી તો જેમ કરતા હતા એવી રીતે કન્ટિન્યુ કરવા માંડીએ. બંને બાજુથી નીચલો લૂપ છે લઈ ઊનમાંથી કાઢી લેવાનું છે. આવી રીતે તમે લાસ્ટ સુધી આવી જાજો. આપણે લાંબી ઊન રાખી અને કટ કરી લીધું છે. હવે એને સોયમાં પોરવી લેવાની છે અને પાછળની સાઈડ નોટ લગાવી દેવાની છે. આપણું આ લાસ્ટ સુધી આવી ગયા છીએ. એન્ડ સુધી આવી ગયા છીએ. પછી આપણે અહીંયા પાછળની સાઈડ જ એમની ગાંઠ લગાવી દેવાની છે. વધારાની ઊન છે એ કટ કરી લેવાની છે. તો આવી રીતે આપણું આ ઊભી લાઈન જે છે એ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. ઊભી લાઈનમાં હવે આ આડા છે એ કેવી રીતે જોઈન્ટ કરવા એ હું તમને બતાવીશ. આડી લાઈનમાં પણ એવું જ કરવાનું છે. પહેલાં જમણા હાથનો છે એ એક પાસો લેવાનો છે. સાંકળી. ત્યાર પછી ડાબાવાળો હાથનો અને નીચેથી આપણે આ ઊન લઈ લેવાની છે. જેવી રીતે આગળનું કર્યું છે સેમ એવી જ રીતે બનાવવાનું છે. નીચેથી આ ઊન દેખાય છે આપણી લેતી જવાની રહેશે. અહીંયા આપણે એક ચોરસ છે પૂરું કરી દીધું છે. હવે બીજા ચોરસમાં જ્યારે જઈએ છીએ ત્યારે આ પહેલું તો આપણે આમાં લઈ લીધું છે એટલે બીજી સાંકળીથી આ બીજી સાંકળીનું કરી લેવાનું છે અને ઉપરની સાઈડથી જ આપણે કરવાનું છે અને ઊન ખેંચી લેવાની છે. અહીંયા તમારી ઉપર આવી રીતે ઊન આવશે. ત્યાર પછી નેક્સ્ટમાં જેવી રીતે આપણે આગળ જોઈન્ટ કર્યું છે એવી જ રીતે જોઈન્ટ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો આપણી આ બની જો તમે જોઈ શકો છો આપણે બીજા ચોરસમાં પણ ત્યાં આવી ગયા છીએ. તો બીજો ચોરસ પૂરો થાય પછી આપણે અહીંયા ઉપરની સાઈડથી જ લઈ લેવાનું છે. આવી રીતે આનો બીજો અને આની બીજી સાંકળીનો પાસો લઈ બીજી સાંકળી લેવાની છે અને નીચેથી
ખેંચી લેવાનું છે. ત્યાર પછી પહેલા પાસાનો નીચલો લૂપ લઈ ખેંચી લેવાનું છે. આવી રીતે તમારે પૂરું કમ્પ્લીટ કરી લેવાનું છે. અને જેમ આપણે આગળ જોઈન્ટ કર્યું, લાસ્ટ પહોંચ્યા પછી ઊન ખેંચી અને સોય અને ઊનની મદદથી જોઈન્ટ કરવાનું છે. એવી રીતે જોઈન્ટ કરી લેજો. પછી આપણે આ બહારની કિનારી જે છે એ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. બ્લેન્કેટમાં છે બધું જોઈન્ટ થઈ ગયું છે, ઊભું અને આડું. હવે આપણે એની કોર ગૂંથવાની છે. ફરતી આપણી જે છે, આ જે આપણો પહેલો જે છે પહેલું ચોરસ, એમાંથી 1, 2 અને 3 સાંકળી લેવાની છે. ત્યાર પછી એ જ જગ્યા ઉપર જે આપણો હોલ છે ત્યાં 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે. સાંકળી લીધા પછી એની એ જ હોલમાં હજુ 3 વખત પાસા બનાવવાના છે. આપણી 3ની સાંકળી હતી એ એક પાસો અને આ 2, આ 3, કુલ 3 થઈ ગયા. એવી રીતે 2 સાંકળી વળી પાછા 3 પાસા બનાવવાના છે. એટલે એક બની ગયો, 2 અને આ 3. 3 પાસા બની ગયા પછી દરેક પાસાની અંદર એક વખત આપણે પાસો બનાવવાનો છે. બધા પાસામાં એક વાર પાસો બનાવવાનો છે. દરેકમાં એક પાસો બનાવતા જઈએ. આપણે અહીંયા લાસ્ટ સુધી આવી ગયા છીએ. તો હવે આપણે આ સાંકળીમાં વર્ક નથી કરવાનું, એના જગ્યાએ આપણે આ હોલમાં વર્ક કરવાનું છે. અને પહેલાં 2 જ લૂપ કાઢવાના છે. પછીના 2 લૂપ છે એ પાસા સૂયાની અંદર રહેવા દેવાના છે. અને બીજો જે હોલ છે ડાયરેક્ટ ત્યાં જતું રહેવાનું છે. આપણે એમાંથી પહેલાં 2 લૂપ કાઢવાના છે અને પછી એકસાથે 3 લૂપ કાઢી લેવાના છે. આ બંનેનો કમ્બાઇન્ડ એક પાસો આપણે બનાવવાનો છે. ત્યાર પછી તો નેક્સ્ટમાં જેવી રીતે આપણે પાસા બનાવતા હતા સેમ એવી રીતે પાસા બનાવવા માંડવાના છે. તમે બ્લેન્કેટ કેવડી સાઇઝનો બનાવ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ પણ કમેન્ટ કરજો. સેમ આવી રીતે આપણે આ ખૂણા સુધી આવતા રહીશું. તો ત્યાં સુધીનું તમે પાસા બનાવી લેજો. આપણે લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ. હવે અહીંયા આપણે હોલમાં 3 પાસા બનાવવાના છે. બે સાંકળી લેવાની છે. ત્યાર પછી પાછા 3 પાસા બનાવવાના છે એના એ જ હોલમાં. હવે જેવી રીતે અહીંયા આપણે બધામાં એક પાસો બનાવ્યો છે અને અહીંયા 2 હોલનો એક કર્યો છે કમ્બાઇન્ડ, સેમ એવી જ રીતે આ બાજુની સાઈડ પણ કરવાનું છે. દરેકમાં એક પાસો બનાવતા જઈએ.
દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. આપણે આ હોલ સુધી આવી ગયું, પહેલો અને બીજા સ્ક્વેરનું જોઈન્ટ સુધી. તો એમાં આપણે કરી અને 2 લૂપ કાઢવાના છે. ત્યાર પછી નેક્સ્ટમાં જઈ અને 2 લૂપ કાઢવાના છે. નેક્સ્ટ હોલમાં જઈ અને 3 લૂપ એકસાથે કાઢી લેવાના છે. ત્યાર પછી એક એક પાસો લેવાનો છે. તો અહીંયા ખૂણા ઉપર મેં કેવી રીતે કરવાનું એ પણ તમને શીખવી દીધું છે. તો 4 ખૂણા છે એવી રીતે કવર કરવાના છે. તો આપણે લાસ્ટ સુધી આવી જાય. એક સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બીજી સાઈડ, ત્રીજી સાઈડ અને ચોથી સાઈડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણે છે 4 સાઈડ કવર કરી લીધી છે. હવે આને અહીંયા જોઈન્ટ કરી દેવાની ત્રીજી સાંકળીમાં. ત્યાર પછી આ 2 વખત એને સ્લીપ સ્ટીચ કરી અને ખૂણા સુધી આવી જવાનું છે. ત્યાર પછી હજુ એકવાર આમાં સ્લીપ સ્ટીચ કરી લેવાનું છે. પછી 3 સાંકળી લેવાની છે. ત્યાર પછીમાં 2 પાસા બનાવવાના છે, 1 અને 2. એક આપણી આ 3ની સાંકળી છે અને 2 પાસા એટલે 3 પાસા થઈ ગયા છે. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે અને એની જ જગ્યા ઉપર આપણે 3 પાસા બનાવીશું. બે અને 3 પાસા બની ગયા પછી 2 છે છોડવાના છે, 1 અને 2. ત્યાર પછી ત્રીજાની અંદર આપણે એક પાસો લેવાનો છે. એક પાસો બનાવ્યો છે. ત્યાર પછી આપણે 2 સાંકળી બનાવવાની છે. ત્યાર પછી પાછો એમાં ને એમાં એની જ જગ્યા ઉપર એક પાસો બનાવવાનો છે. આ આપણે વી સ્ટેચ બનાવ્યું છે. તમે જોઈ શકો છો વી જેવો શેપ છે એટલે આનું આપણે વી સ્ટીચ કહીએ છીએ. ત્યાર પછી 2 પાસા છોડવાના છે, 1 અને 2. અને નેક્સ્ટમાં પાછું એકની એક જગ્યા ઉપર વી સ્ટીચ બનાવવાનું છે. 2 સાંકળી લેવાની છે અને ત્યાર પછી પાછો એક એ જ જગ્યા ઉપર, સેમ જગ્યા ઉપર પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછા 2 સ્કીપ કરવાના છે એટલે કે છોડવાના છે, 1 અને 2. અને ત્રીજામાં આપણે પાસો બનાવવાનો છે વી સ્ટીચવાળો રાઉન્ડ. સેમ આવી જ રીતે 4 સાઈડ કરી લેવાનું છે. અને ખૂણામાં આપણે જ્યાં જ્યાં ખૂણો પડે છે ત્યાં 3 પાસા, 2 સાંકળી અને 3 પાસા જે બનાવીએ છીએ એ બનાવવાના છે. તો તમે આ પહેલો રાઉન્ડ છે આપણે કોરનો બનાવ્યું. ત્યાર પછી હવે બીજો રાઉન્ડ છે એ તમે બનાવી કમ્પ્લીટ કરી લેજો. આપણે છે આ બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દીધો છે. ત્યાર પછી હજુ સ્લીપ સ્ટીચ કરતાં કરતાં આપણે આ ખૂણાના ભાગ સુધી આવી જવાનું છે અને ત્યાં આપણે 3 સાંકળી લેવાની છે. એ જ જગ્યા ઉપર પાછા સેમ જગ્યા ઉપર 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે અને 3 પાસા લેવાના છે, 1, 2 અને 3. 3 પાસા બની ગયા પછી એક સાંકળી લેવાની છે. એક સાંકળી લઈ અને સીધું આ વી સ્ટીચનો જે વચલો ભાગ છે ત્યાં આપણે પાસા બનાવવાનો છે, 1, 2 અને આ 3. 3 પાસા બની જાય ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે અને ત્યારબાદ પાછા વી સ્ટીચના બાજુના વી સ્ટીચમાં 3 પાસા બનાવવાના છે, 1, 2 અને 3. તમે જોઈ શકો છો આપણે આ ખૂણાનો ભાગ કવર કર્યા પછી એક સાંકળી લીધી છે. ત્યાર પછી વી સ્ટીચમાં 3 પાસા, વચ્ચે એક સાંકળી, વી સ્ટીચમાં 3 પાસા, વચ્ચે એક સાંકળી. ત્યાર પછી નેક્સ્ટ વી સ્ટીચમાં 3 પાસા બનાવવાના છે, 1, 2 અને આ 3. તો આવી જ રીતે આખું છે જે ચોરસ લંબચોરસ આપણે બનાવ્યો છે બ્લેન્કેટ એમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. અહીંયા ખૂણા સુધી આવી જવાનું છે.
તો તમે આ રીતે આખો કમ્પ્લીટ કરી લેજો. કોર્નરમાં તો આપણે 3 પાસા, 2 સાંકળી અને 3 પાસા જ બનાવવાના છે. ત્યાર પછી આપણો આ જે રાઉન્ડનો 20 સ્ટીચ ઉપરનો રાઉન્ડ હતો, ત્રીજો રાઉન્ડ હતો. આ પહેલો આપણે આખા લંબચોરસમાં કર્યો છે, આ બીજો છે, આ ત્રીજો રાઉન્ડ છે. હવે ત્રીજો રાઉન્ડ આપણે જોઈન્ટ કરી દેવાનો છે સ્લીપ ટીચથી. પહેલી સાંકળીમાં 3 સાંકળી લીધી હતી, એની ઉપરની જે સાંકળી હોય એમાં આપણે જોઈન્ટ કરી દઈશું. ત્યાર પછી બીજા પાસામાં પણ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. ત્રીજામાં પણ જોઈન્ટ કરી દેવાનું છે અને અહીંયા વચ્ચે સુધી જોઈન્ટ કરીને આવતું રહેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે અને 2 પાસા લેવાના છે. આ 1, 2. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે અને એની જગ્યા ઉપર જ આપણે 3 પાસા બનાવવાના છે. 1, 2 અને 3. આ 3 પાસા બની જાય પછી 1 સાંકળી લેવાની છે અને જ્યાં આપણે અહીંયા વચ્ચે સાંકળી લીધી હતી ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. હવે દરેકમાં 3 પાસા, 1 સાંકળી, 3 પાસા લેવાના છે. ત્યાર પછી 1 સાંકળી લેવાની છે અને બાજુના જે આપણો હોલ છે ત્યાં જતું રહેવાનું છે. તમે જોઈ શકો છો. 1, 2 અને આ 3. તમે જોઈ શકો છો 3 પાસા, 1 સાંકળી, 3 પાસા એવી રીતે જ બનાવવાનું છે. 1, 2 અને 3. હોલની અંદર જ લેવાનું છે, આપણે આગળ પાછળ ક્યાંય લેવાનું નથી. 1 સાંકળી લેવાની છે, બાજુના હોલમાં જતું રહેવાનું છે. તો આપણે ચારેય બાજુ છે એ આવી રીતે જ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછીનો જે રાઉન્ડ આવશે એ આપણે આ જે કાર્ટૂનનો જે કલર આપણે યુઝ કર્યો છે એ કલરથી આપણે રાઉન્ડ બનાવીશું. તો તમે આ જે આખો રાઉન્ડ છે ચોરસનો, લંબચોરસનો, એ કમ્પ્લીટ પૂરો કરી લેજો. આપણે આ ત્રીજો રાઉન્ડ, આમ ચોથો રાઉન્ડ છે. આ આપણે એક પ્લેન બનાવ્યો હતો, ત્યાર પછી 20 સ્ટીચના અને સેમ 2 રાઉન્ડ, એટલે 4 રાઉન્ડ છે આપણા કોરના પૂરા થઈ ગયા છે. અને સ્લીપ ટીચથી અહીંયા ખૂણા ઉપર જોઈન્ટ કરી દઈએ. અને અહીંયા ખૂણા સુધી આવી જવાનું છે. અને ખૂણામાંથી સ્કાય કલર આપણે નથી નીકાળવાનો, એની જગ્યાએ આપણે જે કાર્ટૂનનો જે કલર યુઝ કર્યો છે એ નીકાળવાનો છે. હવે 3 સાંકળી લેવાની છે. આ સ્કાય ઊન છે એને આપણે એમનેમ રહેવા દેશું, કારણ કે આગળ જે બીજો જે રાઉન્ડ થશે આના પછીનો તે સ્કાયથી જ થવાનો છે. એટલે આપણે એને ત્યારે સીધું લઈ લેશું, એટલે સ્કાયને નીચે દબાવી નથી. અને આ જે વધારાની ઊન છે એને આપણે નીચે દબાવી લેશું. 3 સાંકળી લીધા પછી 2 પાસા બનાવવાના છે. ત્યાં 2 સાંકળી લેવાની છે અને 3 પાસા. આપણે અહીંયા 3ની ચેન બનાવી હતી એટલે 1 પાસો થઈ ગયો, 2 પાસા અને પાછી 3 પાસા. ત્યાર પછી પાછી 1 સાંકળી લેવાની છે અને બાજુના હોલમાં જતું રહેવાનું છે અને ત્યાં આપણે બનાવી લેવાનું છે. ત્રણ પાસા, 1 સાંકળી, 3 પાસા એવી રીતે છે એ આ રાઉન્ડ, આ કલરનો રાઉન્ડ પૂરો કરી નાખીએ. ત્યાર પછી સ્કાયનો પણ આપણે 1 રાઉન્ડ છે એવી રીતે જ કરવાનો છે. તો આ અને એના પછીનો 2 રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ પૂરા કરી લઈએ. ત્યાર પછી આપણો હવે લાસ્ટ કોર બનાવવાની છે પેટર્નવાળી, તો એ બનાવશું. એક સાંકળી લેતા જવાની છે સાથોસાથ. આવી રીતે તમે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો અને ત્યાર પછીનો એક સ્કાય રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ કરી લેજો. આપણો 5મો રાઉન્ડ છે કોરનો. પહેલો રાઉન્ડ, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, 6થો રાઉન્ડ સુધી આપણે કમ્પ્લીટ કરી લેજો. આપણે અહીંયા લાસ્ટ સુધી આવી ગયા છે. મેં તમને કીધું હતું કે આ કલર પછી એક સ્કાય કલરનો રાઉન્ડ કરવાનો છે, તે કરી નાખ્યો છે. હવે એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરતાં કરતાં આપણે એન્ડ સુધી આવી જવાનું છે.
એન્ડમાં આવ્યા પછી 3 સાંકળી લેવાની છે, 1 2 અને 3. ત્યાર પછી ત્યાં ને ત્યાં 3 પાસા લેવાના છે. હવે આપણે કોર બનાવવાની છે. એક પાસો બની ગયો છે, ત્યાર પછી 2 અને 3. તો આપણી પાસે કુલ 4 પાસા બની ગયા છે. 1 3ની સાંકળી અને 3 પાસા સોરી. પછી જે 2 છે, 1 અને આ 2 સ્કીપ કરવાના છે અને અહીંયા આપણે સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 2 સ્કીપ કરવાના છે, 1 અને 2, અને અહીંયા આપણે પાછા પાસા બનાવવાના છે, 1 2 3 4 અને 5. આ 5 પાસા બની ગયા પછી આ 2 સ્કીપ કરવાનું, એક આ અને એક આ બીજી આપણે વચેલી જે સાંકળી લીધી હતી તે, અને ત્રીજામાં આપણે સિંગલ પાસો બનાવવાનો, અથવા તો તમે સ્લીપ સ્ટીચ પણ કરી શકો. સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનું. આપણે અહીંયા સિંગલ પાસો બનાવીશું. ત્યાર પછી પાછું 2 સ્કીપ કરવાનું છે, એટલે ત્રીજું આપણું આ સાંકળી થશે. તો એમાં આપણે પાસા બનાવવાના છે 5. સાંકળીની અંદર જ આપણે 5 પાસા બનાવવાના છે, 2 3 4 અને 5. 5 પાસા બની જાય પછી 1 અને 2 સ્કીપ કરીને એને આપણે સિંગલ પાસો બનાવવાનો છે. તો આપણી કોર છે એ આમ અડધા રાઉન્ડ બનતી જશે. આપણે અહીંયા 4 પાસા લીધા છે, તો લાસ્ટમાં પણ આપણે 4 પાસા લેવાના થશે, એટલે કુલ 8નો રાઉન્ડ થઈ જશે. એવી જ રીતે તમે જ્યારે અહીંયા લાસ્ટ સુધી પહોંચો છો, અહીંયા કોર્નરની સાઈડ આપણે ત્યારે 3 પાસા 2 સાંકળી 3 પાસા લેતા હતા, એની જગ્યાએ કુલ આપણે અહીંયા 8 પાસા લેવાના છે. 8 પાસા એટલે આમ રાઉન્ડ થઈ જશે, એમાં વચ્ચે સાંકળી નહીં આવે, અને કુલ 8 પાસા બનાવી લેવાના છે. તો તમે આવી રીતે આખી કોર છે એ કમ્પ્લીટ કરી લેજો. અને જ્યારે એન્ડમાં પહોંચો છો ત્યારે અહીંયા 4 પાસા લીધા છે અને બીજા 4 લઈ અને એમને જોઈન્ટ કરી દેવાના છે, એટલે આપણો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ જશે. આ આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કર્યું, ત્યાર પછી 1 અને 2 પાસા છોડી અને પાછા આપણી અંદર એકની એક જગ્યા ઉપર કુલ 5 પાસા લેવાના છે, 2 3 4 અને 5. 5 પાસા લેવાઈ ગયા પછી પાછા 2 છોડી દેવાની, 1 અને 2 છોડી અને સિંગલ પાસો લઈ લેવાનો છે. તમે જોઈ શકો છો આપણી કોર આવી કંઈક બને છે. તો તમે આખી રાઉન્ડમાં પૂરી કરી દેજો. 1 અને 2 છોડી અને અહીંયા આપણે સાંકળીમાં પાસા બનાવવાના છે, 1 2 3 4 અને 5. પછી 2 છોડી અને ત્રીજામાં પાસો બનાવવાનો છે. તો આખી લાઈન છે તમે કમ્પ્લીટ કરી લેજો, અને ધ્યાન રાખજો કે ખૂણા ઉપર આપણે કુલ 8 પાસા બનાવવાના છે, એટલે આપણે અહીંયા શરૂઆતમાં આપણે 4 પાસા બનાવ્યા હતા. તો ખૂણા ઉપર 8 પાસા બનાવી લેજો અને આવી રીતે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. આપણે અહીંયા કોર્નર પર આવી ગયા છીએ. તો 4 પાસા પહેલાં લીધા હતા, તો હવે બીજા આપણે 4 લઈ લીધા છે અને થોડીક લાંબી ઊન રાખી અને કટ કરી લેવાનું છે. ત્યાર પછી આ ઊન છે એને સોયમાં પરોવી લેવાની છે અને આપણે એને જોઈન્ટ કરશું. કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું છે. ત્યાર પછી એને આજે આપણે 3 સાંકળી લીધી, ત્યાં ઉપરનું જે ચોથું આ જે પાસો છે એમની સાથે જ જોઈન્ટ આમ કરવાનું છે. અને પછી બીજું જે છે એ આપણો પહેલો પાસો હતો, આ 4નો આ ચોથો, એની વચ્ચેથી નીકાળવાનું છે, એટલે આપણું રાઉન્ડ છે વ્યવસ્થિત જોઈન્ટ થઈ જશે. ત્યાર પછી હવે એની અહીંયા પાછળ નોટ લગાવી દેવાની છે.
વધેલી ઊન કટ કરી લેવાની છે. તો આપણું જે છે કમ્પ્લીટ બ્લેન્કેટ બની ગયો છે. હવે આના ઉપર છે ઇસ્ત્રી ફેરવી દેવાની છે, જેથી બધું છે બેસી જશે. આ કાર્ટૂનના જે બધા કાનની જે સેજ ઊંચું રહેતું હોય તો ઇસ્ત્રી ફેરવશો તો કમ્પ્લીટ બેસી જશે. તો આપણો બેબી બ્લેન્કેટ છે બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયો છે. ત્યાર પછી એની કોર પણ બની ગઈ છે. આખો છે બનીને રેડી થઈ ગયા છે. એની કોર્નર સાઈડ, એમની કોર. તમને આ બ્લેન્કેટ છે કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.